નમસ્કાર. તો મિત્રો, તારીખ 13/10/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી માહિતી જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો વાત કરીએ ચાંદીની બજાર વિશે, તો 1 ગ્રામ ચાંદી આજે 180 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1444, 10 ગ્રામ ચાંદી 1800 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 18,000 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 1,80,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો ખાસ કરીને આજે ફરી એકવાર ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ 3,000 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો છે. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 11,470 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 91,760, 10 ગ્રામ સોનું 1,14,700 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,47,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,500 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 12,513 રૂપિયા, 8 ગ્રામ સોનું 1,01,04 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો 10 ગ્રામ સોનાનો ભાવ 1,25,130 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 12,51,300 રૂપિયા સુધી રહ્યો હતો. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 8,200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 9,386 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 75,088, 10 ગ્રામ સોનું 93,860 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 9,38,600 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 6,200 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો રોકેટ રફતાર સોના ચાંદીની બજારમાં યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ બાબતે એક પ્રકારે જે બમ ધડાકો કર્યો છે, ચીન ઉપર ટેરિફ બોમ્બ ફોડ્યો છે. 100% ટેરિફ લગાડવાની જાહેરાતથી ફરીથી બજારમાં એક પ્રકારે નવો ઉર્જા સંચાર થાય અને સોનાની બજારને સપોર્ટ મળે અને વધારે તરફી માહોલ પણ બની શકે છે. કારણ કે અત્યારે એક પ્રકારે બજારમાં થોડું સેટલમેન્ટ થતું નજરે પડી રહ્યું હતું, પરંતુ આ વચ્ચે અનેક નિર્ણયો છે તે બજાર ઉપર ફરીથી હાવી થવાની શક્યતાઓ છે. કારણ કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ બંધ થવાની કગાર ઉપર હતું તેમાં પણ હવે નવો વળાંક આવ્યો છે. ગાઝા છે તે યુદ્ધ બંધ કરવા માટે રાજી નથી અને આ બાબતે લેખિત કરાર કરવા બાબતે પણ રાજી ના હોવાની વાત સામે આવી રહી છે. તો આ પણ બીજું એક પરિબળ છે જે સોનાની બજારને સપોર્ટમાં દેખાતું હતું, પરંતુ હવે તેની ઉલટી અસર જોવા મળશે, જેનો સપોર્ટ પણ બજારને મળી શકે છે. અને આના તમામ પરિબળોને આધીન સોનાની બજારમાં હજી પણ વધારો થવાની શક્યતાઓ રહે. ચાંદીની બજારમાં પણ તે પ્રકારે વધારો થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. ધન્યવાદ.